નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 15 માં આપનું સ્વાગત છે. કાલે આપણે ભણી ગયા હતા કેપેસિટર અને કેપેસિટરની બધી વાતો આપણે કરી હતી અને વાત આપણી અટકી ગઈ હતી કેપેસિટન્સ. તો કોઈ પણ કેપેસિટરનું પોતાનું કેપેસિટન્સ હોય છે અને કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટર એટલે બે પ્લેટથી બનતી રચના. તો કેપેસિટરની બે પ્લેટ પર રહેલા વિદ્યુતભાર અને બે પ્લેટ વચ્ચે ના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. એક પ્લેટ છે, બીજી પ્લેટ છે, આ એક પ્લેટ પર વિદ્યુતભાર છે, આ બીજા પ્લેટ પર વિદ્યુતભાર છે. તો બે પ્લેટ, બે સમાંતર કેપેસિટર પર રહેલા વિદ્યુતભાર એટલે કે આ વિદ્યુતભાર Q અને બંને પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ના ગુણોત્તરને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. અને કેપેસિટન્સને મિત્રો આપણે કોના વડે દર્શાવીએ છીએ? C વડે. એનો સિમ્બોલ છે C, સિમ્પલ. અને એનું સૂત્ર છે C = Q/V. નાના ધોરણમાં આપણે ભણતા હતા Q = CV. 11મા ધોરણના ચેપ્ટર નંબર 2 માં આ સૂત્ર આવતું હતું. ત્યારે આપણે વાત કરતા હતા 12મા ધોરણમાં ભણીશું. અને સૌથી મહત્વની બાબત આની પણ આપણે કાલે ચર્ચા કરી જ છે કે કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V થી સ્વતંત્ર છે. આપણે કાલે વાત કરેલી, એટલે ડિપેન્ડ તો છે જ C, પરંતુ આના ગુણોત્તર હંમેશા અચળ હોય છે. V બદલાય, Q બદલાય, V બદલાય, Q બદલાય, પરંતુ Q/V નો આન્સર હંમેશા સેમ જ આવે. એનો ગુણોત્તર હંમેશા અચળ હોય. આપણે મિત્રો ફરીથી એકવાર યાદ અપાવી દઈએ ઓહમનો નિયમ V = IR. તો R = V/, V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ I અને V, I માં વધારો થાય, V માં ઘટાડો થાય, જે પણ કંઈ થાય, પણ આનો ગુણોત્તર હંમેશા અચળ જ હોય. જો આ વધે તો આ વધે. સમજો છો? એવી રીતે હંમેશા Q/V નો ગુણોત્તર કેવો રહે છે? અચળ જ રહે છે. એટલે કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાન V થી સ્વતંત્ર છે. ઓકે. હવે કેપેસિટર કઈ કઈ બાબતો પર આધાર રાખે છે અને કઈ કઈ બાબતો પર આધાર રાખતો નથી. મિત્રો, કેપેસિટરનું કેપેસિટન્સ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે અને કઈ બાબતો પર આધાર રાખતું નથી, આ યાદ રાખવું જોઈએ. તો તમને મિત્રો થિયરી સમજવામાં મદદરૂપ થશે. કેપેસિટરનું કેપેસિટન્સ એ આકાર પર, કેપેસિટરની જે પ્લેટ આવે ને એના આકાર પર આધાર રાખે છે. આકારમાં જો ચેન્જ આવે ને તો કેપેસિટરના કેપેસિટન્સમાં ચેન્જ આવે. નંબર 2, એના માપ. પ્લેટ નાની છે, મોટી છે, પ્લેટનું જે માપ હોય ને એ પણ કેપેસિટરના કેપેસિટન્સ પર આધાર રાખે છે. નંબર 3, બંને સુવાહક વચ્ચેનું અંતર. માની લો કે એક પ્લેટ આ છે, બીજી પ્લેટ આ છે, આ બંને વચ્ચેનું અંતર. જો અંતરમાં ડિફરન્સ આવે ને, જો બંને પ્લેટ ભલે સેમ માપની, પરંતુ અંતરનો ડિફરન્સ આવે ને તો પણ કેપેસિટરના કેપેસિટન્સમાં ફેરફાર થાય છે. ઓકે. અને બે સુવાહક વચ્ચે રહેલા ડાઇલેક્ટ્રિક પદાર્થ, જેનો મતલબ કે આ બે પ્લેટની વચ્ચે કયા પ્રકારનો ડાઇલેક્ટ્રિક પદાર્થ આપણે મૂકેલો છે? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે, અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે. અને ડાઇલેક્ટ્રિક પદાર્થના પણ બહુ બધા પ્રકાર છે. જો અહીંયા ડાઇલેક્ટ્રિક પદાર્થ બદલાય છે તો કેપેસિટરનું કેપેસિટન્સ બદલાય છે. બરાબર છે? તો આ કેપેસિટરનું કેપેસિટન્સ 4 બાબત પર આધાર રાખે છે. નંબર 1, કેપેસિટરનો આકાર. નંબર 2, કેપેસિટરનું માપ. નંબર 3, બંને સુવાહક પ્લેટ વચ્ચેનું અંતર. અને બંને સુવાહક પ્લેટની વચ્ચે મૂકેલો ડાઇલેક્ટ્રિક પદાર્થ, બરાબર છે, ના પ્રકાર પર આધાર રાખે છે. એટલે આ 4 બાબતના કારણે કેપેસિટરનું કેપેસિટન્સ
શું થઈ શકે છે? આધાર રાખે છે. હવે કેપેસિટરનું કેપેસિટન્સ કઈ બાબત પર આધાર નથી રાખતું? તો કેપેસિટરનું કેપેસિટન્સ સુવાહકોના પ્રકાર. અહીંયા તમે ગમે તે સુવાહક લઈ શકો છો. સુવાહકો પર આધાર રાખતું નથી. કોઈ પણ સુવાહકનો મતલબ ધાતુ, બરાબર છે. અને સુવાહક પર રહેલા વિદ્યુતભારના જથ્થા, વિદ્યુતભારનો જે જથ્થો આવે કે નહીં, એની ઉપર પણ કેપેસિટરનું કેપેસિટન્સ આધાર રાખતું નથી, બરાબર છે. એટલે સુવાહકોના પ્રકાર પર અને સુવાહકો પર રહેલા વિદ્યુતભારના જથ્થા પર કેપેસિટરનું કેપેસિટન્સ આધાર રાખતું નથી. ઓકે મિત્રો. કેપેસિટરનો SI એકમ છે કુલમ પ્રતિ વોલ્ટ, બરાબર. અને ફેરેડે નામના વૈજ્ઞાનિકની યાદમાં એને ફેરેડે તરીકે પણ લેવામાં આવે છે. એટલે કે કુલમ પ્રતિ વોલ્ટ એનો SI એકમ છે. પણ સામાન્ય રીતે જો અંકની પાછળ ફેરાડે લખેલું હોય તો પણ તમે મિત્રો એને એકમ તરીકે લઈ શકો છો. અને 1 ફેરેડે = 1/1 કુલમ પ્રતિ વોલ્ટ. મિત્રો કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર શું આવે? તો કેપેસિટન્સનું સૂત્ર છે C = Q/V. આ સૂત્ર છે. Q નું પારિમાણિક સૂત્ર આવે A1T1 અને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર આવશે M1L2T-3A-1. યાદ કરો, 11મા ધોરણમાં ભણી ગયા હતા. અવરોધનું સૂત્ર આવતું હતું M1L2T-3A-2 અવરોધ. અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર આવે છે M1L2T-3A-1. આ બંનેને એની જગ્યા પર મૂકીશું તો અહીંયા આવશે A1T1 અને અહીંયા આવશે M1L2T-3A-1. આ બધા જ ઉપર જો જતા રહે તો C બરાબર આવશે A1T1 M-1 L-2 T3A1. એટલે નીચેના પદ ઉપર જાય તો એનો ચિહ્ન બદલાઈ જાય. હવે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર આવશે M-1 L-2 T કેટલા છે? 3 ને 1 4 T4 A2 છે A2. આ કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર છે જે MCQ માં આવે છે. કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર 1242. આ કેપેસિટન્સનું શું છે? પારિમાણિક સૂત્ર છે. આ ઉપરાંત મિત્રો કેપેસિટર 1 માઇક્રોફેરાડે = 10⁻⁶ ફેરાડે, 1 પિકોફેરાડે = 10⁻12 ફેરાડે અને 1 નેનોફેરાડે = 10⁻9 ફેરાડે. આ નંબર્સને તમારે ખાસ યાદ રાખવું પડે, દાખલામાં કન્વર્ઝનમાં કામ આવે. કેપેસિટરની સંજ્ઞા છે મિત્રો આવી રીતે, એક લાઈન, બીજી લાઈન અને આને આવી સંજ્ઞા છે. કેપેસિટર આવી રીતે દર્શાવે છે. પણ જુઓ, આ છે તમારું ચલિત કેપેસિટર. આને કહેવાય ચલિત કેપેસિટર. આ ચલિત કેપેસિટર છે, આ કેપેસિટર છે. કેપેસિટરમાં અને ચલિત કેપેસિટરમાં ફરક શું છે મિત્રો? તો આ જસ્ટ કેપેસિટરનો સિમ્બોલ છે, પણ જો આવો એરો મારેલો હોય એનો મતલબ એકથી વધારે કેપેસિટર એકબીજાની સાથે જોડાયેલા હોય છે, બરાબર છે. આ એક કેપેસિટર નહીં, એકથી વધારે કેપેસિટરોને જોડેલા હોય એવા કેપેસિટરોને આપણે કેવો કેપેસિટર, કેપેસિટન્સને જો તમે ચેન્જ કરી શકતા હો ને એને ચલિત કેપેસિટર કહેવાય. સમજો છો? તો આ મિત્રો વાત થઈ કેપેસિટરની. આ કેપેસિટરની બધી નાની નાની બાબતો છે. ઓકે મિત્રો હવે મહત્વના ટોપિક તરફ જઈએ છીએ. એ ટોપિકને આપણે કહીએ છીએ બ્રેકડાઉન તથા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. હવે આ સમજો મિત્રો, આ ટોપિક સમજવાનો છે.
જુઓ, સૌ પ્રથમ આપણે ભણીશું બ્રેકડાઉન એટલે શું. હવે બ્રેકડાઉન સમજવા માટે આપણે જે પાછળના લેક્ચર ભણી ગયા એ લેક્ચરની અંદર એક કેપેસિટર ની આ બે પ્લેટ છે, સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્લેટ પર એક તરફ ધન વિદ્યુતભાર અને બીજા તરફ ઋણ વિદ્યુતભાર, જેના કારણે આનું વિદ્યુત ક્ષેત્ર આ છે. ઓકે, ધન થી ઋણ. હવે આપણે મિત્રો શું કરીએ છીએ, આ બે પ્લેટની વચ્ચે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ છીએ. ડાઇલેક્ટ્રિક પદાર્થ ને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો એની પહેલાની પરિસ્થિતિ કઈ હોય છે, તો બધા જ એની અંદરના ડાઇલેક્ટ્રિક ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય છે. પરંતુ જેવું તમે એને આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો એવી રીતે મિત્રો શું થાય છે, આ આપણા બધા ડાઇલેક્ટ્રિક પદાર્થ આવી રીતે પ્રોપરલી ગોઠવાઈ જાય છે. કેવી રીતે ગોઠવાશે, તો આ ડાયપોલ નું ઋણ આ બાજુ હોય છે, ધન અહીંયા, ઋણ અહીંયા, ધન અહીંયા, ઋણ અહીંયા, ધન અહીંયા, ઋણ અહીંયા, ધન અહીંયા. આ પરિસ્થિતિ થાય છે. ટોર્ક લાગે ને મિત્રો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળવાથી શું થાય, ટોર્ક લાગે. અને માની લો કે આ ધન છે, આ ઋણ છે. હવે કોઈ આવી રીતે પરમાણુ હોય, ટોર્ક લાગવાને કારણે આમ થઈ જાય, ઋણ આમ જતો રહ્યો, ધન આમ જતો રહ્યો. કોઈ આમ હોય તો ફરીને આમ જતો રહે. સમજો છો, આ પરિસ્થિતિ આપણે કાલે ભણાવી. આ પરિસ્થિતિને આપણે મિત્રો કહીએ છીએ પોલેરાઇઝેશન. એને ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, ધ્રુવીભવન. અહીંયા સુધી તો આપણને બધું ખબર પડે છે. પણ હવે શું થાય છે, માની લો કે કેપેસિટરની પ્લેટ પર મેં વિદ્યુત ભારની વેલ્યુ વધારી દીધી. એનો મતલબ હું હવે જુઓ, અહીંયા હું વિદ્યુત ભારને શું કરું છું, વધારું છું. જુઓ, જ્યારે મેં તો અહીંયા બી આપણે ઋણ વિદ્યુત ભારને શું કરીએ છીએ, વધારીએ છીએ. આની પહેલા જ્યારે વિદ્યુત ભાર મેં નહીં વધાર્યું હતું ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર શું કરતું હતું, તો આ વિદ્યુત ક્ષેત્ર બધા વિદ્યુત ક્ષેત્રના ધન ભાગવાળું પોર્શન બધા જ ઋણ વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષતું હતું, અને ઋણ વિદ્યુત ભાર વાળું પોર્શન બધા ધન વિદ્યુત ભારને પોતાની તરફ આકર્ષતું હતું. પણ ધન વિદ્યુત ભારની સંખ્યા મેં અહીંયા વધારી દીધી, ઋણ વિદ્યુત ભારની સંખ્યા મેં વધારી દીધી. જો મિત્રો વિદ્યુત ભારની સંખ્યા વધે તો વિદ્યુત ક્ષેત્ર વધે અને વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ થાય. હવે વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ થયું તો વિદ્યુત ક્ષેત્ર શું કરે છે, વિદ્યુત ક્ષેત્ર આ ધન વિદ્યુત ભાર આ ઋણ વિદ્યુત ભારોને પોતાની તરફ ખેંચવાનું ચાલુ કરે છે. જે ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હતા, તમને મિત્રો ખબર છે ડાઇલેક્ટ્રિક પદાર્થ શું ગુણધર્મ ધરાવે, તો ડાઇલેક્ટ્રિક પદાર્થ ક્યારે પણ વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી. કેમ કે ડાઇલેક્ટ્રિક પદાર્થ એક પ્રકારનો અવાહક છે, બરાબર છે. પરંતુ આવું થાય છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર વધે છે. વિદ્યુત ક્ષેત્ર વધવાથી ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે છે, ધાતુની પ્લેટ પર જતા રહે છે, બરાબર છે. એટલે આની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોન છે જે કોર્નરના છે એ નીકળી જાય છે, અને જે આવી રીતે ગોઠવાયેલા છે એ બધા ઇલેક્ટ્રોન છટકીને અહીંયા નીકળી જાય છે.
ડાય ઇલેક્ટ્રિક પોતાનું લાક્ષણિક ગુણધર્મ જ ગુમાવી બેસે છે મિત્રો. ડાય ઇલેક્ટ્રિક પદાર્થને જો હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતો હતો તો ડાય ઇલેક્ટ્રિક પદાર્થના પરમાણુઓ પર ટોર્ક લાગતું હતું અને ટોર્ક લાગ્યા બાદ આ બધા સિસ્ટમથી ગોઠવાઈ જતા હતા. પરંતુ મિત્રો મેં વિદ્યુતભારની સંખ્યા વધારી દીધી. વિદ્યુતભારની સંખ્યા વધારવાથી વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ થયું અને એ વિદ્યુત ક્ષેત્રની નજીકના ઇલેક્ટ્રોનને તો પોતાની તરફ ખેંચી જ લીધા, પણ અંદરના ઇલેક્ટ્રોન પર પણ એટલું આકર્ષણ લગાડ્યું કે એ ઇલેક્ટ્રોન પોતાનું જે ડાયપોલ મોમેન્ટ હતું ને તોડીને નીકળી ગયા. હવે જો આ મુક્ત ઇલેક્ટ્રોન અહીંયાથી આ ઇલેક્ટ્રોન અહીંયા ભાગવા લાગ્યો, આ ઇલેક્ટ્રોન અહીંયા ભાગવા લાગ્યો, આ ઇલેક્ટ્રોન અહીંયા ભાગવા લાગ્યો, ધન વિદ્યુતભાર આ બાજુ, ઋણ વિદ્યુતભાર પોતાની તરફ આકર્ષે છે. તો અહીંયા શું થયું મિત્રો? ઇલેક્ટ્રોન એક જગ્યાએથી કોઈ એક પર્ટિક્યુલર દિશામાં ભાગવા લાગ્યો તો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું. તો ડાઇલેક્ટ્રિકે પોતાનું ગુણધર્મ તો ગુમાવી દીધું. ડાઇલેક્ટ્રિક પદાર્થ ક્યારે વિદ્યુત પ્રવાહ પસાર થવા દેતો નથી, પરંતુ આ ઘટના જ્યારે થાય છે ત્યારે આની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. બરાબર છે? જેને કહેવાય છે બ્રેકડાઉન. સમજો છો? આ ઘટનાને કહેવાય છે બ્રેકડાઉન. આ સિમ્પલ ભાષામાં સમજાવું છું. બ્રેકડાઉન ક્યારે થાય? કેપેસિટર પર વિદ્યુત ભારને વધારી દેવામાં આવે, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર વધે. વિદ્યુત ક્ષેત્ર વધવાથી ડાય ઇલેક્ટ્રિક પદાર્થની અંદર રહેલા ઇલેક્ટ્રોન પ્લેટના ધન તરફ આકર્ષાય, ગતિ ચાલુ કરે અને પ્લેટના ઋણ ભારવાળા ધનને પોતાની તરફ આકર્ષે. તો ડાય ઇલેક્ટ્રિકની અંદર ઇલેક્ટ્રોનની ગતિ શરૂ થાય અને એની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. કેટલાક ઇલેક્ટ્રોન નીકળીને ધનભારિત પ્લેટ પર જાય. આ ઘટનાને મિત્રો શું કહેવામાં આવે છે? બ્રેકડાઉન. ડાય ઇલેક્ટ્રિકનું બ્રેકડાઉન. સમજો છો? બીજી બાબત, હવે સવાલ છે ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય? ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો મતલબ માની લો કે મેં અહીંયા પહેલા 150 કુલમ્બ પ્રતિ વોલ્ટ, બરાબર છે? કુલમ્બ પ્રતિ વોલ્ટ વિદ્યુત, એક મિનિટ, કુલમ્બ પ્રતિ આપણે F/Q એટલે કે ન્યૂટન પ્રતિ કુલમ્બ, આટલું વિદ્યુત ક્ષેત્ર માની લો આપું છું, તો શું થાય છે? પોલરાઇઝેશન થાય છે. હવે એને વધારીને 200 કરું છું, હજુ બી કોઈ બહાર નહીં નીકળ્યું, એટલે હજુ બી ડાઇલેક્ટ્રિકની ઘટના નથી થઈ. 300 કરું છું, બ્રેકડાઉન અહીંયા બ્રેકડાઉન નહીં થયું, અહીંયા બ્રેકડાઉન નહીં થયું, અહીંયા થઈ ગયું. એનો મતલબ 300 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપ્યું ને, તો આ ઇલેક્ટ્રોન નું બ્રેકડાઉન ચાલુ થઈ ગયું. પણ 299 કરું છું ને મિત્રો ન્યૂટન પ્રતિ કુલમ, તો પાછું બ્રેકડાઉન થતું નથી. કઈ ખબર પડે છે? એનો મતલબ 299 ન્યૂટન પ્રતિ કુલમ સુધી આ ઇલેક્ટ્રોન ને આ ધન વિદ્યુત ભારિત પ્લેટ ખેંચી શકતી નથી, આકર્ષી શકતી નથી. પરંતુ જેવું 300 ન્યૂટન પ્રતિ કુલમ નું હું વિદ્યુત ક્ષેત્ર આપું છું, બ્રેકડાઉન ચાલુ થાય છે. અહીંયા બ્રેકડાઉન નથી અને અહીંયા બ્રેકડાઉન ચાલુ. તો બ્રેકડાઉન ચાલુ થાય એની પહેલા જેટલું મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર આપવામાં આવે ને, એને કહેવાય છે તમારા ડાય ઇલેક્ટ્રિકની સ્ટ્રેન્થ. આ કેપેસિટરની ડાય ઇલેક્ટ્રિક શું કહેવાય? ડાય ઇલેક્ટ્રિક પદાર્થની સ્ટ્રેન્થ કેટલી? 299 ન્યૂટન પ્રતિ કુલમ. 299 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર જો તમે એને આપશો ને, તો એની અંદર બ્રેકડાઉન નહીં થાય. એટલે 1 થી લઈને 299 સુધીનું વિદ્યુત ક્ષેત્ર તમે વધારી શકો છો, પણ જેવો 300 થશે બ્રેકડાઉન ચાલુ.
કોઈની કેપેસિટી વધારે હોય તો આવું બી બને કે આ કેપેસિટરની અંદર હું 500 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપું છું તો બી બ્રેકડાઉન થતું નથી, પરંતુ 501 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું એટલે 1 થી લઈને 500 સુધી વિદ્યુત ક્ષેત્ર આપવાથી અહીંયા બ્રેકડાઉન થતું નથી. પરંતુ જો હું 501 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર આપીશ તો બ્રેકડાઉન થઈ જાય છે. એટલે આની ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 500 ની કહેવાય, કેમ કે 501 પર તો બ્રેકડાઉન થઈ જાય છે. સમજો છો મિત્રો ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને બ્રેકડાઉન એટલે શું ખબર પડે છે? ઓકે, બ્રેકડાઉન અને ડાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિશે તમે સમજો છો, પણ મિત્રો બ્રેકડાઉન થી ફાયદો શું થાય છે? કોઈ પણ કેપેસિટર હોય ને, કેપેસિટર એ કેપેસિટરની વિદ્યુત ભાર ગ્રહણ કરવાની એક ક્ષમતા હોય છે. ત્યારબાદ એ વિદ્યુત ભાર ગ્રહણ કરી શકતો નથી. માની લો કે આની ઉપર આપણે કેટલાક કુલમ વિદ્યુત ભાર ગ્રહણ કરવાની આની બી કોઈ ક્ષમતા હશે. હવે જ્યારે આપણે આની ઉપર વિદ્યુત ભાર ક્યાર સુધી ગ્રહણ કરી શકે છે? જ્યાર સુધી એનો વિદ્યુત ક્ષેત્ર કેટલો બને? 299 ન્યૂટન પ્રતિ કુલમ. જેવું 300 તમે ન્યૂટન પ્રતિ, આ 300 કે 290 299 અંક જસ્ટ સમજવા માટે બોલી રહ્યો છું. હવે માની લો કે આ કેપેસિટર છે, આ કેપેસિટરની વિદ્યુત ભાર ગ્રહણ કરવાની ક્ષમતા કરતા વધારે વિદ્યુત ભાર જો આની ઉપર નાખવામાં આવે ને તો અહીંયા બ્રેકડાઉનની ઘટના થાય. બ્રેકડાઉનની ઘટના. હવે આ વિદ્યુત ભાર ક્યાંથી મળે છે? તો આ કેપેસિટરને તમે કોઈ બેટરી લગાવીને શું કરો છો? ચાર્જ કરો છો ત્યારે મળે છે. હવે આની માની લો કે આ કેપેસિટરની 100 વિદ્યુત ભાર ગ્રહણ કરવાની ક્ષમતા છે, તો આ 100 જ લેશે. હવે જો આની ઉપર તમે વિદ્યુત ભાર વધારવાની શરૂઆત કરશો તો ડાઇલેક્ટ્રિકમાંથી બ્રેકડાઉન થવાનું ચાલુ થશે. હવે બ્રેકડાઉન થવાથી શું થાય? હવે માની લો કે તમે બેટરી કોઈ બી ઉપકરણ દ્વારા આની ઉપર 100 છે, હવે 10 વધારાનો વિદ્યુત ભાર તમે નાખી દીધો, બરાબર છે? આની ઉપર 10, હવે 100 ની બદલે તમે આની ઉપર, આની કેપેસિટી કેટલાની છે? 100 વિદ્યુત ભાર ગ્રહણ કરવાની. હવે એની ઉપર તમે નાખી કેટલો દીધો? 110 વિદ્યુત ભાર. તો અહીંયા બ્રેકડાઉન થઈને 10 ઇલેક્ટ્રોન અહીંયા વળી પાછા આવશે, એટલે વળી પાછો અહીંયા કેટલું થઈ ગયું? 100. તમે અહીંયાથી વિદ્યુત ભાર જેટલું વધારશો ને એટલો ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે, એટલે કેપેસિટર પર તો વિદ્યુત ભારની સંખ્યા એટલી ને એટલી જ રહેશે. એટલા માટે મિત્રો આ બ્રેકડાઉનની ઘટના થાય છે, સમજો છો? એટલે આ કેપેસિટરની જો વિદ્યુત ભાર ગ્રહણ કરવાની ક્ષમતા 100 હોય ને તો એ 100 જ રહેશે. પણ એની ઉપર જો તમે 105 વિદ્યુત ભાર કરશો ને તો મિત્રો અહીંયાથી બ્રેકડાઉન ચાલુ થઈ જશે અને અહીંયાથી ઇલેક્ટ્રોન ત્યાં જશે. ઇલેક્ટ્રોન ત્યાં ગયો તો 5 ઇલેક્ટ્રોન ત્યાં ગયો, તો એની કેપેસિટી કેટલી હતી? 100. વિદ્યુત ભાર તમે કેટલા નાખ્યા? ધન 5. તો ડાઇલેક્ટ્રિકમાંથી ઇલેક્ટ્રોન નીકળીને કેટલા ગયા? 5. એટલે કેપેસિટર પર તો વિદ્યુત ભાર 100 નું 100 જ રહ્યું. એટલે કોઈ પણ કેપેસિટરની વિદ્યુત ભાર ગ્રહણ કરવાની મિત્રો શું હોય છે? ક્ષમતા. આ જે વાત બોલ્યા ને મિત્રો, મેં તમને સમજાવ્યું એ વાક્ય જુઓ. કેપેસિટર પરથી વિદ્યુત ભાર લીક થવાની ઘટનાને બ્રેકડાઉન કહેવાય. ખબર પડી ગઈ? વિદ્યુત ભાર લીક થાય છે ને, અહીંયાથી ત્યાં જાય, ધન અને ઋણ તટસ્થ થઈ જાય, બ્રેકડાઉન કહે છે. સુવાહકના પૃષ્ઠ પર, આ સુવાહકનું પૃષ્ઠ છે બ્લુ કલરનું, જો વિદ્યુત ભારની સંખ્યા ઘણી મોટી હોય તો તે ભાગ પર વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. વિદ્યુત ક્ષેત્ર ક્યારે પ્રબળ થાય? જ્યારે વિદ્યુત ભાર વધે. તેથી પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરી પૃષ્ઠ પરથી છટકી જાય છે. આ ઘટનાને ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા કોરોના ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. સમજો, આ પૃષ્ઠ પરના ઇલેક્ટ્રોન તેમને સુવાહક સાથે જકડી રાખતા બળોનો સામનો કરી પૃષ્ઠ પરથી છટકી જાય છે. આ ઘટના જો જ્યાર સુધી આનો વિદ્યુત ક્ષેત્ર પાવરફુલ ન હોય ત્યાર સુધી આ ધન આને પકડી રાખે છે, પણ આ જ્યારે પાવરફુલ થાય ત્યારે એ શું થાય છે? છટકી જાય છે.
જ્યારે એ ડાઇલેક્ટ્રિક પદાર્થમાંથી છટકી જાય છે ત્યારે એ ઘટનાને આપણે શું કહીએ છીએ મિત્રો? ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન અથવા તો કોરોના ડિસ્ચાર્જ, અને કોરોના ડિસ્ચાર્જ પણ કહેવામાં આવે છે. ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો, અહીંયા વધારેમાં વધારે જો મહત્તમનો મતલબ 299 સુધી, શું અહીંયા બ્રેકડાઉન થયું? ના. તો 299 શું છે? આની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. પર 300 પર થયું ને બ્રેકડાઉન, તો 300 એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ન થાય. ડાઇલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય એટલે 299 પર તો નથી થયું. જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે, મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો એને કેટલો કર્યો? 299. કેમ કે પછી 300 વિદ્યુત ક્ષેત્ર કરવાથી તો બ્રેકડાઉન થઈ ગયું. તો બ્રેકડાઉન ક્યાં સુધી નહીં થયું? 299 સુધી નહીં થયું. સામનો કરી શકે તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. સમજો છો? એટલે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો મતલબ કયા વિદ્યુત ક્ષેત્ર આપવાથી બ્રેકડાઉન થઈ જાય એને સ્ટ્રેન્થ ન કહેવાય. બ્રેકડાઉન થતું નથી, કેટલું મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આપવાથી, એને આપણે મિત્રો શું કહીએ છીએ? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ઓકે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય યાદ રાખજો. કેટલું છે? 3 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. અને બે સુવાહક વચ્ચે ના 1 સેન્ટીમીટર અંતર માટે, બે સુવાહક વચ્ચે જો 1 સેન્ટીમીટરના અંતર માટે આ વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? 3 × 10⁴ વોલ્ટ. ફરીથી બે સુવાહક વચ્ચે 1 સેન્ટીમીટરના ક્રમના અંતર માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય માટે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે? 3 × 10⁴ વોલ્ટ. બરાબર છે. જે વિદ્યુત ભાર લીક થયા સિવાય કેપેસિટરની બે પ્લેટ પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું મોટું હોવું જોઈએ. આ જનરલ વાક્ય છે મિત્રો. આ બતાવે છે કે આટલું હોવું જોઈએ. જે વિદ્યુત ભાર લીક થયા સિવાય કેપેસિટરની પ્લેટ પર મોટો જથ્થો ધારણ કરવા માટે કેપેસિટરનું કેપેસિટન્સ પૂરતું હોવું જોઈએ. જેટલું કેપેસિટન્સ હશે એટલું કેપેસિટર વિદ્યુત ભાર ગ્રહણ કરશે. બરાબર છે. આ જનરલ વાક્ય છે, પણ આ જે વસ્તુ છે એ બ્રેકડાઉન છે. બ્રેકડાઉનની વ્યાખ્યા છે. બ્રેકડાઉનને કોરોના ડિસ્ચાર્જ કહે છે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે આ બંનેની ડેફિનેશન છે અને આ સમજવાનું છે જે તમને ખાસ સમજાવ્યું છે. આ નંબર છે, આ નંબર યાદ રાખવાનું છે. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ક્યારે પણ બદલાતી નથી. કેટલી હોય છે? 3 × 10⁻⁶. ઓકે. તો મિત્રો આગળ કેપેસિટરનું સમાંતર જોડાણ, કેપેસિટરનું શ્રેણી જોડાણ આ આપણે જોઈશું. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ લેક્ચર.